ત્યારે આવ્યા ને ત્યારે માથી પહેલાં તો થોડુંક રડાઈ ગયું. હું એવું બોલેલી કે મારા પપ્પા નથી ને ભાઈ નથી એમ. તો ત્યારે તો સર ખાલી ઈશારો કર્યો કે હું છું એમ. એટલે પછી અંદરથી હિંમત આવી ગઈ કે ના હવે મારે અહીંયા જ જવું છે. હોસ્પિટલમાં કેવું હોય ખબર છે, તો આમ પેન ઉપડે ને તો 1-2 કલાક સુધી જ રાહ જોવે. પણ મારા મામાની છોકરીને અહીંયા હોસ્પિટલમાં દાખલ કરેલી 12 વાગે પેન થઈ આમ અંદરથી ચાલુ થયું હતું એને લેબર પેન. તો અમે એને 10 વાગે કરાવી આપી. એટલે કોઈ બીજા હોસ્પિટલમાં રાહ જોતા જ નહીં. ગાંધીનગરથી આવી છે, મોટા ચિલોડાથી, અને સ્પેશિયલી ડિલિવરી કરવા માટે જ આવી છે લાસ્ટ એન્ડિંગ ટાઈમ પર. આ બાજુમાં આજે હતા એને 4 કિલોનું બેબી હતું તો આજે નોર્મલ થઈ ગયું એને. જે સિટીના લોકો હોય ને એમને આ બાજુનો એરિયા છે એ કેવું કે આદિવાસી એરિયા એટલામાં તો કઈ હોસ્પિટલ હોય એમ. પણ છે બધા દૂરથી અહીંયા આવતા હોય તો પછી ટ્રીટમેન્ટ સારી હોય તો જ આવતા હોય. અમે સુરેખાબાનું હોસ્પિટલ નામ રોશન કર્યું, મહીસાગરનું નામ રોશન કર્યું ને સાથે સાથે આદિવાસી એરિયાનું નામ પણ રોશન કર્યું. જે લોકો નતા આવતા લોકો અહીંયા આવીને જોવે કે ના એટલી જગ્યાએ પણ રહે છે ને આવી ટ્રીટમેન્ટ અહીંયા થાય છે. પોસિબલ કર્યું ગુજરાતમાં. આ વિડીયો છે ફોરેનથી લોકો ડિલિવરી કરાવવા આવશે. ટાઈમ ટ્રીટમેન્ટ તમારે ત્યાંથી દવા નોર્મલ 100 આવર કરાવશે. પટેલ રોમેલ કુમાર બાબુભાઈ, મોટા ચિલોડા, ગાંધીનગર. દવા બી સારી, ટ્રીટમેન્ટ બી સારી, સ્વભાવ બી સારો, એકદમ નોર્મલ ડિલિવરી થઈ જાય. લાસ્ટ એન્ડિંગ ઉપર નતા માનતા કે તારી મમ્મી એકલી શું કરશે આમ તેમ. એવું સર્જિયા નહીં, મારા મામા છે. મેં એટલું જ બોલેલી કે પપ્પા નથી ભાઈ નથી અને સાસરીમાંથી જીત કરીને હું આવેલી છું એમ. એટલે જેમ બને ને એમાં નોર્મલ ડિલિવરીની ટિપ્સ આપજો એમ. તો તમે ડાયરેક્ટ એવું જ કીધું કે હું છું એમ. એટલે અંદરથી એવું લાગે કે ના હવે મારે અહીંયા જવું છે. હોસ્પિટલમાં આવી રીતે એમ શીખવા જતી હતી નર્સિંગનું. તો ડૉક્ટર ચેકઅપ કરીને જતા રહે ને એટલે સ્ટાફ પછી ને આવી રીતે આમ પેશન્ટને ગભરાવી નાખે. તારે આમ તેવડ તો ના કરતી હોય આમ તેમ. તો બિચારું જે પેશન્ટ હોય ને અંદરથી ગભરાઈ જાય પછી બિચારું આમ મૂંઝવણ થઈ જાય. નોર્મલ થઈ એ બહુ મહત્ત્વની વાત. એમ સિઝરિંગમાં તો પછી 4 મહિના કામ ના થાય પછી પાછળથી તકલીફ પડે, બીજું બાળક આવે તો એ તકલીફ પડે. આ નોર્મલ એટલે લોકો અમુક એવું જાણે કે ડૉક્ટર નહીં મળતા. એવું નથી, ડૉક્ટર છે ને બધા પેશન્ટને સ્પેશિયલી મળવા જાય છે. એટલે આ બધા હતા ને એ બધાનું એમ જ કહું કે ના સરિયા ને તમારા મામા છે એમ કરીને મનાવેલા. જે નોર્મલ ડિલિવરી થઈ એ બહુ શક્ય અહીં. નકર નોર્મલ તો 90% કોઈ થતી જ નહીં. નકર સિઝરિંગ અને હું જે હોસ્પિટલમાં હતી ને ત્યાં તો આ 100% મને એમ જ કીધું કેમ કે માથી પેન સહન થતું નહોતું એમ. એટલે એ તો એમ જ કીધું કે સિઝર જ થશે એમ.